બોટાદ જિલ્લામાં ગડ્ડા પોલીસે રીઢો વાહનચોર આરોપીને ઝડપી લીધો। તતાણા ગામના આરોપી શૈલેષ ઉર્ફે કાળિયો ડાભીને ચોરીની 4 મોટરસાયકલ સાથે પોલીસે કરી ધરપકડ। ₹75,000નો મુદ્દામાલ પોલીસે કર્યો કબજે। બાતમીના આધારે લાખણકા ગામ નજીકથી આરોપી ઝડપાયો અને પૂછપરછમાં 4 વાહન ચોરીની કબૂલાત આરોપીએ કરી હતી। ગઢડા સહિત અન્ય વિસ્તારોમાંથી બાઇક ચોરી કર્યાનો ખુલાસો રીઢા વાહનચોર આરોપીએ કર્યો હતો। પોલીસે વધુ તપાસ શરૂ કરી છે।